હું આ પૃથ્વી ઉપર જન્મો છું ને, એ પૃથ્વી ઉપર અમુક મારા માટે લેસન છે. જે વસ્તુ હું કરી નથી ગયો આગલા જન્મની અંદર, અનંત જન્મોની અંદર મેં જે નથી કરેલું, જે લેસન છે એ લેસન મારે કરવાનું છે. હવે આ લેસન જ આપણે ન કરી તો મને જે લેસન આપવામાં આવ્યું છે, મારી જે ખામી છે, મારી જે કચાશ છે, અને કુદરત એવું કરે છે કે જે કચાશો હોય ને એને વારે વારે જીવનની અંદર પ્રગટ કરે. તમારી એક થોડા દિવસ પ્રશ્ન આવ્યો અને પછી કઈક એવું એવા બધા પ્રકારના સમાધાનો કરીને એ પ્રશ્નને આમ બેહાર દીધો. પાછો 6-12 મહિના થાય ને પાછો એ જ પ્રશ્ન આવે, પાછો બિહારી દે. કારણ કે આમ પ્રકૃતિ બહુ આમ એક્સ્ટ્રીમ ઉપર હોય તો આપણને અસહ્ય રહીએ. ક્રોધ આપણે કેટલી વાર કરીએ, અમુક સમય લાગે, પછી તો શાંતિ જોઈ. તો એ રીતની વસ્તુ આપણી અંદર હાલે છે, પણ આપણને ખ્યાલ નથી આવતો કે આ પ્રસંગો શું કામ બને છે. જીવનની અંદર આવા જ પ્રસંગો, બધાને જુદા જુદા પ્રસંગો બનતા હશે. સમજો જે વસ્તુની આપણી કચાશ હશે એ પ્રસંગો આપણા જીવનની અંદર બનતા હશે. અને જે પ્રસંગો બને છે એને આપણે ઓવરકમ ન કરી શકી, એને સમજી ન શકી, તો એ પ્રસંગો નિરંતર રીતે આપણું લેસન એ છે. આપણે લેસન કરવાનું છે. આપણા જીવનની અંદર કોઈ પણ પ્રતિકૂળતા આવી ને એ આપણું લેસન છે. અને એ લેસનને કેવી રીતે કરવું એ વસ્તુ છે, લેસન છે. અને લેસન છે એ તાદાત્મ્ય દ્વારા આગળ જાય. હવે જો હું એની તાદાત્મ્ય ન કરું, તાદાત્મ્ય એક ન કરું, અને બીજું એ વસ્તુ પ્રગટ થઈ છે ને જોઈ શકું વ્યવસ્થિત રીતે, તટસ્થ રીતે, તો એ પ્રશ્નનું સમાધાન થશે. એટલે પ્રશ્ન છે એ કાલ્પનિક છે, સાચો તો છે નહીં. પ્રશ્ન જે આપણી અંદર જે પ્રશ્ન પડેલો છે એ ખરેખર રિયલ છે જ નહીં. આપણે કંઈક માની લીધેલું છે. શું કાને માન્યું છે એનો તો આપણે કોઈ દી તપાસ કરતા નથી કે શું કામ એને આ માન્યતાની અંદર શું કામ ફસાઈ ગયો છે. આમ જ હોય એમ શું કામ ફસાઈ ગયો છે. હું ઓપન કેમ નથી, હું આકાશ કેમ નથી. એટલે તમે વિચાર કરો કે આપણે આધ્યાત્મની અંદર સાધના એવા પ્રકારે કરવાની છે કે અહીંથી એક શબ્દ બોલાય, એ તમને અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એ અનુકૂળ તમને સુખદ લાગે અથવા પ્રતિકૂળ તમને દુઃખદ લાગે, એટલે તમારે સમજવાનું કે અંદર અણુ પરમાણુ રૂપે તમે જીવંત છો. આની અંદર કોઈ આકાશ જેવું નથી. તમને ફીલ થતું એ સુખનું અથવા દુઃખનું. કારણ કે અહીંયા સુખનું અંદર કોઈ સુખને અનુભવે છે અથવા દુઃખને અનુભવે છે, એનો અર્થ એમ છે કે ઈગો છે, એ અહંકાર છે. કોક છે જે અણુ પરમાણુના રૂપમાં છે, જે ખરેખર નિરાકાર રૂપમાં, જોનારના રૂપમાં, હોવાપણાના રૂપમાં નથી. તો આપણે આધ્યાત્મની સાધના તો આપણે હોઈને જોઈને કરી શકીએ. અને હોવાનું ને જોવાનું શું કરશે? તો આપણે જે અણુ પરમાણુ બનેલા છીએ ને એમાંથી છૂટા પડવાની પ્રક્રિયા કરશે, એ જ મુક્તિ છે.